નવસારી શહેરમાં પૂરનું સંકટ ઘેરાયું છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બાદ નદીની સપાટીમાં વધારો થતા ચિંતા વધી છે। સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે શાંતાદેવી રોડ ઉપર ભરાયા છે પાણી। હવે પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો થતા પાણી વધવાની સંભાવના છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાતા અનેક વેપારીઓની ચિંતા વધી ગઈ છે। તો દ્રશ્યો જોઈ રહ્યા છો નવસારીથી, જ્યાં આગળ સુરતના જેમ દ્રશ્યો હતા તેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જે પાણી થઈ ગયા છે। નદીની સપાટીમાં વધારો થવાને કારણે નવસારીમાં પણ સુરત જેવા જ હાલ જોવા મળી રહ્યા છે। લોકો અહીંયા પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તો નવસારી જિલ્લામાં રેડ એલર્ટને પગલે જિલ્લાની શાળા કોલેજમાં જિલ્લા કલેક્ટરે રજા જાહેર કરી હતી, જ્યારે બીજી બાજુ જિલ્લાની કેટલીક શાળા સંચાલકોની મનમાની સામે આવી। કેટલીક શાળાના સંચાલકો મનમાની ચલાવતા શાળા ચાલુ રાખી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। વિદ્યાર્થીઓને વાલીઓ ખભે બેસાડી લઈ જવા મજબૂર બન્યા હતા। શાળા વિરુદ્ધ પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। જિલ્લા કલેક્ટર દ્વારા તમામ વિસ્તારની જે શાળા કોલેજો છે એને રજા જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ કેટલીક શાળાઓએ પોતાની મનમાની ચલાવીને શાળાઓ ચાલુ રાખી હતી અને હવે પાણી વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે શાળાઓ દ્વારા રજા આપી દેવામાં આવી છે અને બાળકોને કેવી હાલાકી પડી રહી છે આપ જોઈ શકો છો કે જ્યાં હવે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં વાલીઓ ચિંતિત બન્યા હતા અને હવે વિદ્યાર્થીઓ જે નાના બાળકો છે એમને આ રીતના પાણીમાંથી લઈને જવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આવી શાળાઓ જે સંચાલકો ખરા જે પોતાની મનમાની ચલાવી રહ્યા છે એમના વિરુદ્ધ કલેક્ટરે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એમના વિરુદ્ધ દંડ કરવા જોઈએ। ભાઈ, ક્યાં રહેવાનું તમારે? શાંતાદેવીમાં કામધેનુમાં। બાળકને અત્યારે લઈ જઈ રહ્યા છે, કેટલી તકલીફ પડે, ઘરે કોઈ નહીં હોય તો શું કરવાના? તો શાળામાં ચાલુ કેમ હતી આજે? શાળા ચાલુ હતી એ તો ઇન્ક્વાયરી કરવી પડે ને, તમારે કરવી પડે ને કે વરસાદ વધારે છે તો રજા આપી દેવી પડે ને તમારે। જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આવા શાળાઓને નોટિસ આપીને કાર્યવાહી કરવી જોઈએ, જેથી કોઈ બાળકોનો પોતાનો જીવ ન જોખમાય અને વાલીઓએ આ રીતના પાણી ભરવાની શરૂઆત થાય ત્યારે છેલ્લા ટાઈમે દોડાદોડ ન કરવી પડે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો વલસાડ જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। અનેક જગ્યાએ નદી નાળાઓના પાણી રસ્તાઓ અને કોઝવે પર ફરી વળતા અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા। ત્યારે વલસાડના નાના પોંઢા તાલુકાના અરનાલા ગામ નજીકથી વહેતી કોલક નદીના પાણી પણ તોફાની સ્વરૂપે વહી રહી છે। આથી નદીના પાણીએ કિનારો વટાવતા કોલકના પાણી નદી પર આવેલા કોઝવે પર ફરી વળ્યા। આથી સલામતીના ભાગરૂપે આ કોઝવે બંધ કરવામાં આવતા નદીની બંને તરફના 10 ગામનો કલાકો સુધી સંપર્ક કપાયો હતો। તો વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓમાં 2 કાંઠા વહેતે જોવા મળી રહ્યું છે। કપરાડાના બુરલા ગામ નજીક કોલક નદીના પાણી લો લેવલ કોઝવે પર ફરી વળતા બંને તરફના ગામનો સંપર્ક કપાયો છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદથી અનેક નીચાણવાળા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે।